वडोदरा के नवापुरा इलाके में हाल ही में बना नया रोड फिर से खोद दिया गया है, जिससे कई सवाल खड़े हो रहे हैं। वडोदरा शहर के नवापुरा क्षेत्र में जयरत्न बिल्डिंग से प्रतापनगर ब्रिज जाने वाले मार्ग पर कुछ ही दिनों पहले नया सड़क निर्माण किया गया था, लेकिन ड्रेनेज लाइन की समस्या के चलते नगर पालिका के दूसरे विभाग द्वारा उसी नए बने रोड को दोबारा तोड़कर खुदाई शुरू कर दी गई। स्थानीय नागरिकों के अनुसार जयरत्न बिल्डिंग के आसपास गंदे पानी की समस्या को लेकर पहले भी कई बार शिकायतें की गई थीं। नगर पालिका द्वारा यहां 3 बार गड्ढे खोदकर ड्रेनेज मरम्मत की गई है। इस पूरे मामले को लेकर कॉरपोरेटर बालू सुर्वे ने नगर पालिका के जल आपूर्ति और ड्रेनेज विभाग के बीच समन्वय की कमी का आरोप लगाया है। हमारा विस्तार में जयरत्न बिल्डिंग थी रामकृष्ण ब्लॉक सुधी नवो रोड 6 થી 7 કરોડ રૂપિયા ખર્ચો કરીને કેટલી વખત રજૂઆત કર્યા પછી બનાવવામાં આવે છે। 80% કામગીરી થઈ ગઈ છે રોડની, અને કોઈ બી રોડ બનતો હોય તો આજુબાજુની પાણીની લાઈન હોય, ગટરની લાઈન હોય, એને બદલવાનું અગાઉથી જે તે અધિકારી પાણી પુરવઠાવાળા હોય, ડ્રેનેજ પ્રોજેક્ટવાળા હોય, એમના સંકલનના અભાવના લીધે તમે જોઈ શકો 6 થી 7 કરોડ રૂપિયાનો રોડ બનાવેલો હમણાં જ મહિના પહેલા કાર્પેટ કરેલું એ રોડ તોડી નાખવામાં આવ્યો છે। એનું કારણ એવું કે પાછળ મધુવન સોસાયટી હોય, પ્રેસ પૂર્તિ એપાર્ટમેન્ટ હોય, સાઈ ગંગા, એસપી ચેમ્બર, અક્ષય એપાર્ટમેન્ટ, આખા વિસ્તારમાં ખારું ને ગંદુ પાણી આવે। તો આ અધિકારીઓને ખબર નહીં પડતી હોય કે એની લાઈનો જર્જરિત છે તો પહેલાં અહીં બદલવી જોઈએ। હમણાં જ બજેટની સભામાં ચેરમેન એવું કહેતા હતા કે વોર્ડ નંબર 13 માં આટલા કરોડોને ખર્ચો કરીને નવી લાઈનો નાખવામાં આવી છે, હવે કોઈ જગ્યાએ ગંદુ પાણી નહીં આવે। જો તમે આટલો બધો રોડ લોકોના વેરાના પૈસા વેડફાઈ ગયા છે અને ખાડા ખોદી નાખે તરત જ રોડ બનાવ્યા પછી ખરેખર કોઈ બી ઇજારદાર રોડ બનાવતો હોય કે એની જવાબદારી 3 વર્ષ સુધી એની જવાબદારી હોય। 3 વર્ષની અંદર કોઈ બી રોડ તૂટી જાય કે ખાડા પડી જાય કે હલકી ગુણવત્તાવાળું કામ હોય તો એની જવાબદારી આવે, એને પેનલ્ટી લાગતી હોય। પણ આ લોકો પાણી પુરવઠાવાળાના અધિકારી હોય, ડ્રેનેજવાળા હોય, આ રોડવાળા હોય, એમનું અંદર પેલું મિલીભગત હોય, એના લીધે આ રોડ તરત જ મહિનામાં તોડી નાખવામાં આવે છે। એટલે હવે આ રોડ તૂટી જાય કે કશું બી થાય તો કોઈ બી ઇજારદારની જવાબદારી નહીં એવું સાબિત થાય છે। પણ એમાં નુકસાન તો કોને લોકો પ્રજાનું થાય છે। પ્રજાના વેરાના પરસેવાના પૈસા ખોટી રીતે વેડફાઈ જાય છે। એના લીધે અમે કમિશનરશ્રીને રજૂઆત કરીશું, સાહેબ આટલું રોડ આપણે બનાવવાના હતા, પાણીની લાઈનો અગાઉથી ડ્રેનેજની લાઈન જે કે નવી નાખવાની હતી એ આયોજન કેમ નહીં કર્યું? એટલે અધિકારીઓના ભૂલના લીધે, સંકલનના અભાવના લીધે આવી પરિસ્થિતિ થાય છે અને લોકોના ખોટા પૈસા વેડફાઈ રહ્યા છે। એના લીધે કમિશનરશ્રીને કડકમાં કડક અમલ કરવો જોઈએ એવી અમારી માંગ।